રાજા દશરથને અતિશય ગ્લાનિ થઈ, દુઃખ થયું છે. હવે આ દુઃખને ટાળવાનો ઉપાય હું કોની પાસેથી પૂછો? ત્યારે ગુરુ વશિષ્ઠની યાદ આવી છે અને રાજા પોતે વશિષ્ઠ ઋષિના આશ્રમમાં આવ્યા છે. વશિષ્ઠ ઋષિને ચરણે વિનય સહિત વંદન કરી અને રાજા પોતાનું સુખ અને દુઃખ ગુરુને નિવેદન કરે છે. निज सुख दुख ध्रुव गुरु ही सुनाओ, निज सुख दुख ध्रुव गुरु ही सुनाओ. कही वशिष्ठ कहु ही समझाओ, कही वशिष्ठ कहु समझाओ. धरहु धीर हो રાજાએ ગુરુ પાસે જઈને શું કહ્યું? નિજ સુખ દુઃખ ગુરુ નૃપહી સુનાવું. જઈને સીધા રોવા નથી મંડ્યા. પેલું પોતાના સુખનું નિવેદન કર્યું. હે ગુરુ મહારાજ, ભગવત કૃપા અને આપના આશીર્વાદથી મારે ત્યાં બધી પ્રકારની સુખ શાંતિ અને સમૃદ્ધિ છે. આપણી પાસે જે છે ને એનો પણ આપણને આનંદ હોવો જોઈએ, એનું પણ આપણને સુખ હોવું જોઈએ. પણ આપણો સ્વભાવ કેવો હોય કે હોય એનાથી આપણે સુખી નથી થઈ શકતા, પણ જે ન હોય ને એને કારણે દુખી થયા કરી. પણ પેલી હોય એની મોજ માણી છે, એનાથી સુખ ભોગવી અને નથી એનું જે દુઃખ છે ને એ પણ આપણે ગુરુને કહીએ તો ગુરુ એ દુઃખ ટાળવાનો પણ ઉપાય બતાવશે. ત્યારે વશિષ્ઠ ઋષિએ કહ્યું કે હે રાજન, આપ ચિંતા ન કરો, ધીરજ રાખ. ધીરજ છે ને એ ગમે એવા દુઃખનો દવા છે. ધીરજ આવી જાય જીવનમાં તો આપણે ક્યારે દુઃખી ન થાય. અને એમાંય ગુરુના આશીર્વાદ મળે ત્યારે બધાએ દુઃખ ટળી જાય છે. માટે આ દશરથ રાજાના જીવનમાંથી શીખવું કે કંઈ પણ દુઃખ આવે ત્યારે કોને શરણે જવાનો? બોલો, કોને શરણે? ગુરુને શરણે. હવે ગુરુને શરણે ક્યારે જવાય? જ્યારે જીવનમાં કોઈક સત્પુરુષને આપણે ગુરુ કર્યા હોય ત્યારે. નહીતર પછી માણસ દુઃખી થાય ને ત્યારે પછી જ્યાં ત્યાં જાય એમ, અને એક બે બોટલ પીએ ને પછી રાતભર પડ્યા હોય એમ. એનેથી કઈ દુઃખ દૂર થાય નહીં. એનેથી ખાલી ટેમ્પરરી મગજના છેડા છટકી જાય એટલે દુઃખ હોય અનુભવાય નહીં, બાકી દુઃખ યથાવત રહે. ક્યારે પણ દુઃખ આવે ત્યારે ક્યારે પણ આપણે ગેરમાર્ગે ન જાવું. હંમેશા સાધુ પુરુષો, ગુરુજનોની, મોટા પુરુષની આપણે સલાહ લઈએ, મા બાપની, વડીલોની, એના માર્ગદર્શન પ્રમાણે કરીએ ને તો આપણું દુઃખ ટળે. વશિષ્ઠ ઋષિ આશીર્વાદ આપ્યા, અરે રાજન, આપ ચિંતા ન કરો, તમે એક પુત્રની યાચના કરો, પણ હું તમને આશીર્વાદ આપું કે તમારે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પણ 4 પુત્ર થશે. દશરથ મહારાજા ખૂબ રાજી થયા છે.